હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું ઓરિયો મિલ્કશેક, એ પણ ઘરે। આ મિલ્કશેક એકદમ બજારમાં મળતા ઓરિયો મિલ્કશેક જેવો જ બને છે અને તેને બનાવવો પણ ખૂબ જ ઇઝી છે। માત્ર 5 જ મિનિટના સમયમાં આ મિલ્કશેક ઘરે ખૂબ જ ઇઝીલી બની જાય છે અને તેને બનાવવામાં પણ ખૂબ જ ઓછી સામગ્રીઓ જોઈએ છે। તો ચલો આજે આપણે ઓરિયો મિલ્કશેક ઘરે બનાવવાની રેસીપી જોઈ લઈએ। રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો, જેથી કરી અને તમને બધા જ નવા કુકિંગના વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે। ઓરિયો મિલ્કશેક બનાવવા માટે આપણે લઈશું 1 ગ્લાસ દૂધ, 1 પેકેટ ઓરિયો બિસ્કિટ, 1 નંગ પર્ક અને હર્શીઝ સિરપ। ત્યારબાદ હવે આપણે ઓરિયોનું બિસ્કિટ કાઢી લઈશું। તેના આપણે માત્ર 4 જ બિસ્કિટનો ઉપયોગ કરીશું અને 1 નંગ પર્ક લઈશું। ત્યારબાદ હવે બિસ્કિટને હાથ વડે જ કટકા કરી લઈશું। આવી જ રીતે 4 બિસ્કિટના નાના નાના ટુકડા કરી લઈશું। ત્યારબાદ તેને એક મિક્સચરના મોટા જારમાં એડ કરીશું। ત્યારબાદ હવે તેમાં દૂધ એડ કરી દઈશું, જે મેં 1 ગ્લાસ જેટલું લીધેલું છે। તમારે જેટલો પણ મિલ્કશેક બનાવવો હોય એટલું વધારે દૂધ અને બિસ્કિટ એડ કરી શકાય। બિસ્કિટ ઓલરેડી મીઠા જ હોય છે, જેથી કરી અને ખાંડ એડ કરવાની જરૂર નથી પડતી। ત્યારબાદ તેને ખૂબ જ સરસ રીતે ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો ઓરિયો મિલ્કશેક ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો આપણું મિલ્કશેક હવે તૈયાર છે। ત્યારબાદ તેને એક ગ્લાસમાં કાઢીશું। ગ્લાસમાં સર્વ કરવા માટે પહેલાં આપણે હર્શીઝ સિરપથી ગ્લાસને ડેકોરેટ કરી લઈશું। બિલકુલ આવી જ રીતે તેમાં પેકેટમાં હોલ પાડી અને આપણે ગ્લાસની ફરતી તરફ પાથરી દઈશું। બિલકુલ આવી જ રીતે તેને ગાર્નિશ કરીશું। ત્યારબાદ તેમાં તૈયાર કરેલો ઓરિયો મિલ્કશેક એડ કરીશું। હવે આપણે મિલ્કશેકમાં ઉપરથી થોડા ઓરિયોના કટકા એડ કરીશું। ત્યારબાદ તેમાં હર્શીઝ સિરપ એડ કરીશું, જેથી કરી અને મિલ્કશેક વધારે ટેસ્ટી લાગશે। ત્યારબાદ તેને પર્કથી ગાર્નિશ કરી અને સર્વ કરીશું। તો તૈયાર છે આપણો માર્કેટમાં મળે તેવો જ એકદમ ઓરિયો મિલ્કશેક। તો તમે પણ આ રીતથી એક વખત ઘરે જરૂરથી બનાવજો। અને હજુ સુધી જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી અને તમને બધા જ નવા કુકિંગના વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે।